આજથી આશરે 1000 વર્ષ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ નજીક આવેલ હાલરડી ગામમાં એક રાજપૂત દરબાર રહેતા હતા. શેખાવતસિંહ રાઠોડ વૈભવ, સત્તા અને સંપત્તિ હોવા છતાં તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું. વર્ષો વીતી ગયા છતાં તેમના આંગણે સંતાનનું સુખ નહોતું. દિવસ રાત તેઓ માં ચામુંડાની આરાધનામાં લીન રહેતા. એક દિવસ એક મહાત્માએ તેમને આવ્યા હતા, પરંતુ ગામના કેટલાક લોકોને આ વાત પસંદ નહોતી. લોકો ચેહુબા વિશે ખોટી વાતો કરવા લાગ્યા. એક દિવસ વાઘેલા પરિવારે ક્રોધમાં આવી ભયાનક નિર્ણય લીધો. તેમણે ચેહુબાને ગામની વાવમાં ફેંકી દીધા. પરંતુ એક ક્ષણે વાવમાંથી ગર્જના સમો અવાજ સંભળાયો. અલ્યા, તમે મને ઓળખી ના શક્યા. હું સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ ચેહુબા છું. આજથી જગત મને ચેહર માતા તરીકે ઓળખશે. આ શબ્દો સાથે ચેહર માતાએ તેરવાડાને સાપ સોંપ્યો અને ત્યાંથી જ વિદાય લીધી. પછી માતાજી રથમાં બેસી મહેસાણા જિલ્લાના મરતોલી ગામે આવ્યા. ત્યાં એક પવિત્ર વરખડીના ઝાડ નીચે બિરાજમાન થયા. એ સ્થાન આજે ચેહરધામ મરતોલી તરીકે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે માત્ર જય ચેહરમાં નામ લેતા જ ભક્તોના દુઃખ દૂર થાય છે. હજારો લોકો અહીં બાધા આખડી પૂર્ણ કરવા, સંતાન સુખ, આરોગ્ય અને શાંતિ માટે આવે છે. માતાજીના ધામમાં આજે પણ ભક્તો માટે વિનામૂલ્યે ભોજન અને ધર્મશાળાની સેવા ચાલી રહી છે. ચેહર માતાજી માત્ર દેવી નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ અને ન્યાયનું જીવંત પ્રતીક છે. જ્યાં ભક્તિ હોય ત્યાં માતાજીનો આશીર્વાદ હંમેશા વરસે છે. તો આ હતી માં ચેહર એટલે કે કેસર ભવાની ચેહર માતાજીની ગાથા. જય ચેહર માં. બોલો ચેહર માત કી જય. માં ચેહર માતાજીના જે દરેક ભક્તો આવે છે, નવા દિવાળીના તહેવાર છે, તહેવારોમાં માતાજી દરેકને સુખી રાખે, એમના ધંધા પાણીએ માતાજી લીલા લહેર લગાવે અને માતાજી ખૂબ એમને જે શ્રદ્ધાળુ છે, વિશ્વાસ લઈને આવે છે, એનો વિશ્વાસ માતાજી પાર પાડે અને માતાજી ખૂબ એમને સુખી રાખે, ધંધા પાણીએ લીલા લહેર રાખે. એમના બાળ બચ્ચે છોકરે માં ચેહર નવા વર્ષની અંદર એમનું દરેકનું ઘર સારું સુધારે અને દરેક સેવકો ભક્તોને માતાજી સુખી રાખે. જય માતા.